નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો રેન્જ આઈજી અને એસપીના હસ્તે ભવ્ય શુભારંભ। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી। શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી 2025નો પ્રારંભ કરાયો। પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને વધાવવા માટે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એમસીક્યુ નવરાત્રીનું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। શહેરની મધ્યમાં યોજાયેલ ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવના પ્રારંભ અવસરે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કલાકાર ભાવેશ આહિર, સોનાલી સિંધે, મનદીપસિંહ તથા તેઓના વૃંદ દ્વારા ભરૂચના ખેલૈયાઓને 9 દિવસ સુધી વિનામૂલ્યે ગરબે ઘૂમવા માટે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે। અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા અને સલામતીની દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો 9 દિવસ સુધી 10 દિવસ સુધી ગરબા કરશે, જે ગુજરાતની ઓળખ પણ છે, એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું। સાથે સાથે અહીંયા મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી ખોડલધામ અંકલેશ્વર નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરાયો। અંકલેશ્વરના યોગી એસ્ટેટની બાજુમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે શ્રી ખોડલધામ અંકલેશ્વર પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારી ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થી યોજાયેલ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। આ પ્રસંગે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના નવી દેવીમાં ઘેરૈયાઓએ જમાવ્યું આકર્ષણ। સ્ત્રી વેશ ધરી માતાજીની થતી આરાધના। માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી। અંકલેશ્વરમાં એક એવો પણ સમાજ છે જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજના આધુનિક યુગમાં પણ જાળવી રાખે છે।
અંકલેશ્વરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન પુરુષ દ્વારા સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. આ ગરબા મંડળીમાં સ્ત્રી વેશ ધારણ કરેલા યુવા ઘેરૈયાની 10 થી 15 સભ્યોની ટોળકી ગરબા દાંડિયા સાથે ઘેરૈયા નૃત્ય કરે છે. આ 9 દિવસ માતાજીની આરાધનામાં લીન બની પરિવાર તેમજ ઘરનો ત્યાગ કરી તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળ તેમજ શેરીમાં પહોંચી ઢોલક સાથે ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે. નવી દીવીના આદિવાસીઓની ઘેરૈયાઓની ટોળી ઘેર નૃત્ય સાથે 10 દિવસ માતાજીની આરાધના કરે છે અને જેમાં એકત્ર થયેલ ભંડોળમાંથી વેરાઈ માતાના ભંડારાનું આયોજન કરાય છે. મારું નામ છે દેવજીભાઈ નાથુભાઈ વસાવા નવી દેવી. તેમજ અમે આ માતાનું ઘેરનો રમત કરીએ છીએ અને જે કંઈ દાન પેટે આવે છે તે અમે માતાજીનો ભંડારો કરીએ છીએ ને આ પહેલાંની પરંપરા ચાલતી આવી છે અને ગયડા લોકો વડીલ લોકો કરતા આવ્યા છે ને તે પ્રમાણે અમે એ કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં મોસમનો 122% વરસાદ વરસી પડ્યો છે ત્યારે ખેલૈયાઓ મેઘરાજાને હવે ખમ્મા કરવા પોકાર કરી રહ્યા છે. પહેલા નોરતા પર જ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસી પડી કેટલાય આયોજન સ્થળે ગરબા ગ્રાઉન્ડે પાણીથી તરબર કરી દીધા હતા. કેટલાક સ્થળોએ પહેલું નોરતું પણ આયોજિત કરાયું ન હતું તો જ્યાં ગરબા ખેલાયા ત્યાં ગરબા રસિકોને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 122%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હવે નવરાત્રીના આગામી 9 દિવસ જાકમજોળ રહે તે માટે ખેલૈયા સહિત આયોજકો હવે મેઘરાજા વિરામ લે તેમ ઈચ્છી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 161%, જ્યારે ઝઘડિયા અને વાલિયામાં 150%, હાંસોટમાં 127%, અંકલેશ્વરમાં 121%, વાગરામાં 100% અને ભરૂચ તાલુકામાં 93% નોંધાઈ ચૂક્યો છે. અંકલેશ્વરમાં તંત્ર દ્વારા 2 સ્થળોએ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી અને ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જૂના દીવા ગામના સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જે કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. હું ડૉક્ટર કાશ્મીરા પટેલ, મેડિકલ ઓફિસર, જૂના દીવા આયુર્વેદ મેડિકલ ઓફિસર. આજ રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ના રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા ધન્વંતરી પૂજન તથા વિનામૂલ્ય આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન અંકલેશ્વર સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ ખાતે કરવામાં આવેલ છે. આ તરફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આરોગ્ય વિભાગના તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં વિવિધ રોગના તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, આયુષ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 ગોયા બજાર તરફથી આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આજે અંકલેશ્વર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 વતી મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ આયુષ્યમાન કાર્ડ, PMJ કાર્ડ જે BPLના લાભાર્થી છે અને 70 વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે. ભરૂચના બસ સ્ટોપ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ સિટી સેન્ટર ST ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં STના ડ્રાઈવરો, કંડક્ટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં ડેપો મેનેજર વિશાલ છેત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે લોકોએ અહીંયા લગભગ 200 બસ ડ્રાઈવર્સ અને કંડક્ટર્સનું ચેકઅપ કર્યું છે. GSRTCના જે બી એમ્પ્લોઈઝ છે એમનું મેડિકલ કેમ્પ આવ્યો છે UPSC ધોળીકુઈ તરફથી અને ફ્રી ચેકઅપ એ લોકોનું કરવામાં આવ્યું છે જેમાં અમે ડાયાબિટીસ, BP, ચામડીના રોગ અને શરદી ખાંસીની જે બી એમને તકલીફ હોય એમનું બધાનું નિદાન કરવામાં આવ્યું છે. મુસાફર જનતા વચ્ચે સતત અવિરત કાર્ય કરતા એવા STના કર્મચારીઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે
એ ખૂબ જરૂરી છે. જે હેતુસર સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે તેઓના આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે. નારાયણ વિદ્યા વિહારમાં ચિન્મયા ગીત ચેન્ટિંગ સ્પર્ધા યોજાઈ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ઉપદેશ આપેલી શ્રીમદ ભગવદ્ ગીતા એ વિશ્વના મહાન ગ્રંથોમાંથી એક છે. ભરૂચમાં બોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહાર શાળામાં ચિન્મયા મિશન દ્વારા ચિન્મયા ગીતા ચેન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં શાળા તથા બહારના કુલ 96 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત સ્વામી દેવેશાનંદ સરસ્વતી આચાર્ય તથા નિર્ણાયકની ઉપસ્થિતિમાં તમામ બાળકોએ ગીતાના શ્લોકનું ગાન કરી અભિવ્યક્તિ કરી હતી. હું સ્વામી દેવેશાનંદ ચિન્મય મિશન વડોદરાથી આજે અમને એક સુંદર લાભો મળ્યો છે. ભરૂચની ખૂબ જ પ્રસિદ્ધ નારાયણ વિદ્યા વિહારમાં આવવાનો ચિન્મય ગીતા ગાન સ્પર્ધાના જરીએ અનેક સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. ચિન્મય મિશન આંતરરાષ્ટ્રીય રીતે આખી દુનિયામાં ગીતાના જરીએ ગીતાનો સંદેશો પહોંચાડતી એક સંસ્થા છે, આધ્યાત્મિક સંસ્થા છે. અંકલેશ્વરના જીતાલીથી ગુમ મહિલા અને 3 બાળકોની પોલીસે જામનગરમાંથી શોધી પરિવારજનો સાથે મિલન કરાવ્યું. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની 3 બાળકો સાથે જીતાલી ગામેથી કોઈને કંઈ કહ્યા વગર જ ક્યાંક જતી રહી હતી. આ ગુમ થયેલ સ્ત્રી અને બાળકો બાબતે પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલા તથા તેના બાળકો સાથે જામનગર જિલ્લાના મોરકંડા ગામે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે જામનગર પહોંચી ત્રણેયને શોધી કાઢ્યા હતા અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસ ભરી લઈ જતા 2 ઈસમોની અટકાયત કરી 17 ભેંસ મુક્ત કરાવી હતી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે રહેતા સચિન ઉપાધ્યાયને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી રહ્યા છે. આ અંગેની જાણ તેઓએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરી હતી, જેના પગલે ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં ભેંસો મળી આવી હતી. પોલીસે ટ્રકમાં રહેલ શખ્સો પાસે પશુઓની હેરાફેરી અંગેના આધાર પુરાવા માંગ્યા હતા, પરંતુ તેઓએ રજૂ કર્યા ન હતા. મામલામાં પોલીસે 17 ભેંસ મુક્ત કરાવી. એઝાન હુસેન યાકુબ ધારિયા રહેઠાણ કહાન ગામ ભરૂચ અને શકીલ યાકુબ ભગત રહેઠાણ વલણ ગામ વડોદરાની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલામાં એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. VYO ભરૂચ દ્વારા એક એવેરનેસ કેમ્પનું આયોજન કરાયું. ગોસ્વામી વ્રજરાજ મહોદય શ્રીના આશીર્વાદથી VYO વુમન્સ વિંગ ભરૂચ દ્વારા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો કરતા રહે છે, જેના ભાગરૂપે આજરોજ ઓલ ઇન્ડિયા રેલવે સાથે જોડાઈને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ડોક્ટર ઝીલ શેઠ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં ભરૂચ રેલવે આરોગ્યના સભ્ય ડોક્ટર ભાવિક પટેલ, મિતેશ મીના તેમજ VYO ભરૂચના પ્રભારી આશિષ તોલાટ, VYO વુમન્સ વિંગના પ્રમુખ દક્ષિતાબેન શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નેક્સ્ટ જેન GST થી ભરૂચની પ્રજાને રૂબરૂ કરાવવા જિલ્લા ભાજપનું અભિયાન શરૂ. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા GST રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ ભાજપના નેતાઓએ જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓ સાથે મળી આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ GST અંગેના સુધારાની જાહેરાત કરી હતી, જેનો અમલ પ્રથમ નોરતા 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો GST મળ્યો ઉપહાર, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને માહિતગારથી કરાયો. GST રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ગ્રાહકોની આ અંગેના ફાયદા ગણાવાયા. GST 2.0 22 સપ્ટેમ્બર 2025 થી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે, જેમાં દવાઓ અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગને આપેલ છે. તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો રેન્જ IG અને SPના હસ્તે ભવ્ય શુભારંભ. વડોદરા રેન્જ IG સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી. શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.